પેટીએમ આફ્ટર ધ લિસ્ટિંગ ફર્સ્ટ ટાઈમ પ્રોફિટમાં આ કંપની આવી છે. 122.50 કરોડનો પ્રોફિટ એમને પોસ્ટ કર્યો છે એઝ અગેન્સ્ટ 839 કરોડનું લોસ યર ટુ યર આપણે જો કરીએ તો ફિનાન્શિયલ સર્વિસીસ રેવન્યુમાં એક ડબલ આપણે અપમૂવ જોઈએ છે. કઈ રીતના તમે જોશો પેટીએમ આજે નિયરલી 2% તેજી સાથે કામકાજ કરી રહ્યો છે, 1077ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, આપનો વ્યૂ? પ્રીતિ, આને બી એક ઇતિહાસ બનાવેલો. જયારે આઈપીઓ આવેલો, જે આઈપીઓ ના ભાવ હતા ને ત્યારબાદ જયારે લિસ્ટિંગ થઈ અને પછી જે નીચલી સપાટી જોઈ, અમુક આરબીઆઈ તરફથી બી પ્રતિબંધ મૂકવામાં આવેલા. સર્વોચ્ચ સ્તર પર જે અધિકારીઓ હતા એમના રાજીનામા આવ્યા. ત્યારબાદ સ્ટોક સ્ટેબિલાઇઝ થયો. તો જયારે આ 400 ની નીચે ને 350 ની આસપાસ આવેલો ત્યારે ભલામણ રિસર્ચ ટીમ તરફથી થયેલી હતી અને ઔપચારિક સ્તર પર એક ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય છે પ્રીતિ, કે જે બી લાંબા ગાળે રોકાણની ભલામણ અમે કરી રહ્યા છે એ અમારી રિસર્ચ ટીમ તરફથી છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા તો મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ પણ અમને નથી મળતો અને કોઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ જ રીતે ભલામણ અમારા ક્લાયન્ટ્સને કરીએ છીએ. શક્ય છે એમનું રોકાણ હોય તો પેટીએમ પર ટિપ્પણી કરતા જે મેં કીધું કે 350 ની 400 350 ની આસપાસ જયારે નીચે આવો ત્યારથી કવરેજ રાખેલી. એ કવરેજ આજની તારીખમાં બી છે. તમારું જો લાંબા ગાળાનું રોકાણ હોય તો જાળવી રાખો. અને આ સારી વાત છે, જ્યારથી લિસ્ટિંગ થઈ ત્યારબાદ આ પહેલી વાર છે કે પરિણામને લઈને થોડો સુધાર આપણને થતા દેખાય છે. અને જે રીતના લોકો આ કંપનીના પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે એ જોતા લાગે છે કે કદાચ હવે આ સુધાર જે છે એ લાંબા ગાળા માટે રહે એવું અનુમાન છે.